મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને હરિ ઓમ ઓમ ભૂર્ભુવસ્વ ઓમ મહારુદ્રદેવતાભ્યો નમો નમઃ ઓમ ગજાનન ગણપતિ પરમાત્મને નમો નમઃ હર હર મહાદેવ। બધા પારિવારિક મિત્રોને અમારી આ આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં આપનું સ્વાગત છે। જો તમે આ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને અમારી હારે જોડાઈ જાઓ અને કાયમ માટે નવી નવી ધાર્મિક માહિતી મેળવો। આજે મિત્રો આપણે વાત કરીએ ભગવાન શિવજી ભોળાનાથ રુદ્રની। તો ભગવાન શિવજી એ બીજા બધા દેવતાઓને દેવતા કહેવામાં આવે છે, જ્યારે એક ભોળાનાથ જ એવા દેવ છે કે જેને મહાદેવની પદવી મળેલી છે, એટલે કે એને આપણે મહાદેવના નામે સંબોધીએ છીએ। શિવજીને મહાદેવ કહેવામાં આવ્યા। સોમવારે સવારે શિવજીની પૂજા કરવાથી ઉત્તમ ફળ આપનારી છે। મિત્રો, સોમવારે ભગવાન શિવજીને પાણી અને દૂધનો અભિષેક કરવાથી કોઈ પણ પ્રકારની પીડા હોય તો એ પીડામાંથી આપણને મુક્તિ મળે છે। જેમ કે આપણે કોઈ પણ પ્રકારની ગ્રહ પીડા હોય, પિતૃઓની પીડા હોય, અથવા તો કોઈ પણ પ્રકારના નક્ષત્રની નડતર હોય તો પણ એમાં આપણને શાંતિ મળે છે। જન્મકુંડલીમાં નાગદોષ નામનો દોષ બતાવતા હોય તો એ પણ શિવજીની પૂજા કરવાથી નાગદોષમાં પણ આપણને રાહત મળે છે। શિવજીનો અભિષેક કરવાથી દરેક પ્રકારની પીડામાંથી મુક્તિ મળી જાય છે। ભગવાન શિવજીનો અભિષેક પૂજા કરવાથી આપણને પિતૃદોષમાં પણ રાહત મળે છે। શાસ્ત્રની અંદર પણ એવું કહેલું છે કે મહેશાના પરો દેવો મહિમ્નોના પરાસ્તુતિ અઘોરાના પરો મંત્ર નાસ્તિ તત્વ ગુરુ પરમ। એટલે કે મહેશથી મોટા કોઈ દેવ નથી। મહેશ એટલે કે શિવજી બધા દેવોની અંદર મોટામાં મોટા દેવ હોય તો એને મહેશાના પરો દેવો એટલે કે મોટામાં મોટા દેવ મહિમ્ન સ્તોત્રની અંદર પણ શિવજીને બતાવવામાં આવ્યા છે। એટલે કે શિવજીની પૂજા એ બહુ ઉત્તમ ફળ આપનારી છે। સોમવારે ભગવાન શિવજીને પૂજામાં દૂધ, પાણી, ગંગાજળ, બીલીપત્ર, પંચામૃત, ફૂલ, જનોઈ અને ચંદન અને ચોખા ચડાવવાથી ભગવાન શિવજી આપણી ઉપર પ્રસન્ન થાય છે। ભગવાન શિવજીને 11 રુદ્રના સ્વરૂપ પણ માનવામાં આવે છે અને હારોહાર ભગવાન શિવજીની 12 જ્યોતિર્લિંગ છે, જેમાં પ્રથમ જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ મહાદેવના નામે પણ પ્રખ્યાત છે। તો શાસ્ત્રની અંદર પણ બતાવ્યું કે સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શિશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈનમ મહાકાલમ ઓમકાલમ મમલેશ્વરમ પારેનમ વેદનાથમ ચ દાકિન્યા ભીમશંકરમ સેતુબંધે તુ રામેશ્વમ નાગેશ્વરમ દારુકાવને વરાણ્યાસ્યાતુ વિશ્વેસ્તમ ત્યંબકમ ગૌતમી તતે હિમાલય તુ કેદારમ કૃષ્ણાલય તુ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃપઠે નર સપ્ત જન્મ કૃતમ પાપમ સમરનાના વનશ્યતિ। એટલે કે આ શ્લોકની અંદર પણ એવું કહેવામાં આવ્યું કે 12 જ્યોતિર્લિંગનું નામ સવારે અને સાંજે ફક્ત નામ માત્ર લેવાથી આપણા 7 જન્મની અંદર કરેલા કોઈ પણ પ્રકારના નાના કે મોટા પાપમાંથી ભગવાન શિવજી આપને મુક્તિ અપાવે છે। આપણા પાપનો વિનાશ થાય છે। શિવજીની ઉપાસના કરવી એ બહુ શાસ્ત્રની અંદર ઉત્તમ બતાવવામાં આવી છે। શિવજીનું પૂજન અને અભિષેક પૂરેપૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી કરવામાં આવે તો શિવજીના આશીર્વાદ આપને પ્રાપ્ત થાય છે। શિવજીના મંત્ર જેવા કે ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાત। આવા મોટા મોટા મંત્રનો પાઠ કરવાથી અથવા તો મંત્ર સાંભળવાથી પણ આપણા પાપોમાંથી આપણને મુક્તિ મળે છે। આવા ભગવાન મહાદેવ રુદ્રને આજના આપણે એનું મહત્ત્વ સમજ્યા। તો જો આ ચેનલની અંદર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરજો। બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ।